આજે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે જાહેરાત થતાં જ આચાર સંહિતાની અમલવારી શરૂ થવાની છે ત્યારે તમામ વિકાસના કામો પર બ્રેક લાગી જશે ત્યારે ચૂંટણીની જાહેરાત પહેલા સત્તા પક્ષ દ્વારા શક્ય હોય એટલા મંજૂર થયેલા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા પોતાના મત વિસ્તાર એવા કામરેજ તાલુકામાં 6 થી વધુ ગામોમાં 8 કરોડથી વધુના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। કામરેજના નનસાડ, દિગસ, 84 તેમજ અન્ય ગામોમાં શાળાના ઓરડા, સરકારી આવાસ તેમજ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિવિધ શાળાઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા હળપતિવાસ આવાસ યોજનાઓના લાભ જે સરકાર તરફથી મળી રહ્યા છે એ 21 નવા મકાનોના ખાતમુહૂર્તના કાર્યક્રમો પૂર્ણ કરવામાં આવ્યા છે। લગભગ 11 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે 5 થી 7 ગામની અંદર પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટું કામ વેલંજાની અંદર 5000 વારમાં શાળા અને સ્પોર્ટ ગ્રાઉન્ડ પ્રાથમિક શાળા બનાવ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યારે આજે જોખા ગામ, માકણા, અલુરા, વિહણ, દિગસ, નનસાડ અને 84 આ તમામ ગામોની અંદર શાળા, કોઈ જગ્યાએ શાળાનું લોકાર્પણ, કોઈ જગ્યાએ શાળાનું ખાતમુહૂર્ત અને આજે અહીંયા ઊભા છીએ ત્યારે અહીંયા 21 ગરીબ લોકોના ઝૂંપડાઓ તોડી અને નવા મકાન જે ગવર્મેન્ટની યોજનાઓ છે ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે પૂરા ભારતની અંદર એક પણ વ્યક્તિ ગરીબીમાં ન જીવે અને મકાન વિહોણો ન રહે એ હેતુ છે જે યોજનાઓ બનાવી છે। આ યોજનાનો લાભ કામરેજની અંદર ખૂબ સારો પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે મને ગર્વ છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કામરેજમાં હાલ 1600 નવા મકાન ગરીબો માટે બની રહ્યા છે, જેનો મને નરેન્દ્ર મોદી સાહેબના સૈનિક તરીકેનો ગર્વ છે। આ તમામ કામગીરી મારા તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય અને ટીમ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જેનો પણ મને ગર્વ છે। એક કાર્યકર્તા, એક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચશ્રી બધા જ આદરણીય નરેન્દ્રભાઈના એ આહ્વાનને ઉઠાવી અને અંત્યોદય સુધીની સેવા કરી રહ્યા। ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધીની તમામ સેવા પહોંચી રહી છે, જેનો પણ અમને ગર્વ છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।